સંપ્રદાય માંગતો હોય, વલ્લભ માંગતા હોય કે આજે મને મારા એવા વૈષ્ણવની જરૂર હોય, એવા વૈષ્ણવની જરૂર છે કે જે ઉભે પગે મારી સામે ઉભા રહે, અને એ ટાઈમે જો પીઠ બતાવીને આપણે ભાગીએ, એ ટાઈમે જો એમ કહીએ ટાઈમ નથી મળતો, તો સમજી લો આપણે વૈષ્ણવ કહેવાને લાયક નથી. આજે શું થાય તકલીફ? કોઈનો બર્થડેનું કાર્ડ આવ્યું હોય, એનિવર્સરીનું કાર્ડ આવ્યું હોય, કોઈની સસ પાર્ટીનું કાર્ડ આવ્યું હોય, તો 1000 કામ કેન્સલ કરીને આપણે એની પાસે જઈએ. શા માટે? કોઈ મોટા માણસનું કાર્ડ આપણી પાસે આવ્યું હોય, તમે કેટલા બિઝી હશો તો પણ ટાઈમ કાઢી એની પાસે જશો. શા માટે? બહુ મોટો માણસ ક્યારે કામ આવશે, બહુ મોટો માણસ ક્યારે કામ આવશે. તો હંમેશા લૌકિકમાંથી, સગા સંબંધીમાંથી કોઈનું ઇન્વિટેશન આવે અને કેમ આપણે ટાઈમ કાઢી લઈએ છીએ, પણ જ્યારે પ્રભુની વાત આવે ત્યારે શું કરીએ? કરવાની ઈચ્છા તો બહુ છે, પણ બધા જાણે છે કરવાની ઈચ્છા તો બહુ છે, કરવાની ઈચ્છા તો બહુ છે, પણ શું કરીએ? ટાઈમ નથી મળતો. તકલીફ કેવી છે કે જીવનના હરેક પગલે, જીવનના હરેક મોડ પર આપણે આશા રાખીએ છીએ કે ઠાકોરજી મારા માટે ટાઈમ કાઢે. પ્રભુ જ્યાં દીકરીના લગ્ન થતા નથી, ટાઈમ કાઢીને દૃષ્ટિ કરજો, આ થઈ જાય. દુકાન ચાલતી નથી, જરા ટાઈમ કાઢીને દૃષ્ટિ મારી તરફ કરજો, દુકાન ચાલી જાય. ફેક્ટરી નવી કરી સેટ થતી નથી, જરા ટાઈમ કાઢીને દૃષ્ટિ આમ કરજો, ચાલી જાય. તો જીવનના હરેક મોડમાં આપણે આશા રાખીએ છીએ કે પ્રભુ આપણા માટે ટાઈમ કાઢે, પણ જ્યારે આપણે કાઢવાની વાત આવે ત્યારે શું કરીએ છીએ? તો ધ્યાન રાખજો, આપણા તો પ્રભુ એક છે, પણ પ્રભુ પાસે તો આપણા જેવા કરોડો છે, પણ એ કરોડોમાંથી પ્રભુ એના માટે ટાઈમ કાઢે કે જેને પ્રભુ માટે ટાઈમ કાઢ્યો. જેની પાસે પ્રભુ માટે ટાઈમ નથી, તો પ્રભુ પાસે પણ એના માટે ટાઈમ, યાદ રાખજો, બોલ્યા છો.